આદિ દીદી યાદ કરતી હોય, એમ કહેતી હોય કે આજ મારો બર્થડે છે, તું પારમીન ચોકલેટ આપીશ, એમ કહેતી હોય આદુ દીદી, કહેતી હોય ને. હું કે છે પણ બોલાતું નથી. શું કહે છો મારો દીકરો? શું કહે છે? હજી જો મોટા દીદી નથી આવ્યા, અનેરી દીદી હુતા છે. મોટા દીદી આવ્યા નથી આવ્યા. દીકરા જો અત્યારમાં મસ્ત મસ્ત નાઈ કરી લીધી હોય, નવા નવા બાબા પહેરી લીધા હોય, કા મારો દીકો રમતો હોય. કાલ છે ને જયદીપ, હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કાલે કેવી કોમેન્ટ આવી હતી કે પારમીને હવે મોજા ન પહેરાવાય, વસ્તુનો સ્પર્શ કરવા દેવાય. પણ પારમીને એટલા માટે હું ઘણા મેં ઓછા કરી નાખ્યા છે. પહેલા કન્ટિન્યુ પહેરાવતી 1.5-2 મહિના સુધી. આ મહિનાથી છે ને ઘણા ઓછા કરી નાખ્યા છે. પણ પહેરાવા એટલા માટે પડે છે કે એના હેર બહુ મોટા છે કે નહીં તો પકડી લે છે તો મુકાતા નથી અને રડે છે. એટલા માટે મારે એને ગ્લોવ્સ પહેરાવવા પડે છે. જો કે કહે છે તમને, બોલો 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 બોલો. હું તેડો તેડો એમ સમજો. ડીગી 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 ડીગ 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 ડીગી 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 ડીગ 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 ડીગી 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 ડીગ ડીગ ડીગ. જો કેવું બિસ્ટટા જો. ગઈસ તો અનેરી આવી ગઈ છે, નાસ્તો કરવા મળી છે. જોઈ લો ભાઈ, નવા બાબા પહેરીને આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. શરમાઈ ગઈ જો. ક્યાં જવું છે બેટા? हाँ नया नया हिंदी में बोलने लगी. क्या बात. સમજો ક્યાં જાવ? મામન ઘરે જાવું છે? ના જાવું છે મામન ઘરે? ના વિચારે છે તો વિચારે છે એવું છે. એટલું બધું ગમવા મળ્યું મામાના ઘરે તો જાવ ને. એટલે બેટા હું ખાઈ લઉં, મારે શરૂ ભોજન છે. ભાઈ આજે છે ને હેતાંશભાઈ મામાની ઘરે જવાના છે. આજે છે આદુનો બર્થડે, બરાબર? તો બધા વિશ કરી દેજો, હેપી બર્થડે આદુ. અને આદુને આપણે છે ને અત્યારે ચાલો વિડીયો કોલ કરીને વિશ કરી દઈએ. બોલો બેટા, હા હેપી બર્થડે બોલો બેટા. આદુને હેપી બર્થડે બોલો. હેપી બર્થડે આદુ. બહુ શરમાઈ જાય છે હમણાં છે ને આજકાલ કેમેરાથી પણ. ગઈસ તો બપોરના વાગી જાય છે 1:30. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને આ બાજુ ભાઈ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી શેનું સબ્જી છે આજે? કંટોલા સેવ ટમેટા. ઓકે ભાઈ, કાલે છે ને કંટોલા લીધા હતા, બરાબર? અમે રસ્તામાંથી મોટા વરાસાથી લઈને આવ્યા છીએ તારા માટે સ્પેશિયલ. હા કંટોલા હારા હતા. સરસ, ચાલો સ્પેશિયલ તારા માટે. ભાઈ તું કંટોલા ખા એના માટે, બરાબર છે. અને આ બાજુ પારમી જાગી ગઈ હોય. શું કરતી હોય મારી દીકલી પારમી? શું કરતી હોય? પારમી બેન જાગી ગયા હોય, પારમી બેન જાગી ગયા હોય, કરી ગયા હોય, કપડા બદલી ગયા હોય. એવું છો? નાના છોકરાને જોડે જોડ કર્યું હોય કે નહીં? હા કમેલી થઈ જાય પછી. કમેલી થઈ જાય પછી. પણ તો મેચિંગ ની ચડ્ડી પહેરાવી દીધી. જો ઓકે ભાઈ, સરસ, ચાલો ગુડ. જો એમ નહીં બોલે, આમ બોલશે. પારમી કોણ આવ્યું? હે પારમી? પપ્પા એવા પપ્પા. બહુ ની કરી એ બહુ. જો જો ગળકા કાઢે, જો ગળકા કાઢે. એ હત રહી ગયો. ગળકો નીકળતો તો પાછો પીવાઈ ગયો. ગઈસ તો આજે છે ને ઘર ખાલી ખાલી લાગે છે, કેમ કે અનેરી નથી ભાઈ. અનેરી એક ન હોય ને એટલે ઘર હાવ ખાલી ખાલી થઈ જાય, બરાબર? એના મામાની ઘરે ગઈ છે. હેતાંશી જ નથી, હેતાંશી જોશે સ્કૂલે, બરાબર? અને આ બાજુ પારમીનું રમવાનું ભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે. પિનલ સંવાદ કરીને, સંવાદ લોકોને બહુ ગમે છે. ચાલુ તો હજી ઉઠી જ છે મારો દીકરો. કા જમીન સૂતો હે ને? સૂતી જમીન? હા જમીન સૂતી ને. હોટકાર ખાતો, પપ્પાને ખબર પડે હું જમી છું એમ. મારો ગુલું કરતું હોય. સંવાદ બહુ ગમે છે એમ. અત્યારમાં તો એક વખત કરી લીધો, બીજી વખત કહું તને. બોલો એને કઈ પિનલ સમજાતું એક નથી બેનની છે ને ડેઈલી કોમેન્ટ આવી, પાપાની પારમી શું કરતી હોય. ડેઈલી બ્લોગમાં પાપાની કોમેન્ટ, પારમી રમતી હોય અને રમતી સૂતી હોય. વાતો કરતી હોય, સંવાદ કરતી હોય. એને છે ને કઈ સમજવું પડે ને. આમ જો આ નેણ અહીંયા ઊંચા કરે છે આ. ઓહ, અચ્છા, વિચારે છે એનો મતલબ એમ છે. આગળ. હું મારી યાર વાત કરે છે. વાત ન કરી તો નોર્મલ થઈ જાય, કપાળમાં દેખાઈ જાય. સ્માઈલ કરો માર દીકો, સ્માઈલ કરો. હાલો થોડાક વર્ષો છે. હાલો હસો હસો. ચીની ચીની સ્માઈલ લે, આમ દિલ મૂકીને સ્માઈલ કર. હાલ માર કાનો. હવે દિલ મૂકી એટલે દિલ મૂકી સ્માઈલ કરી લે. ગોતો રૂમાલ, હવે ગોતો ફટાફટ, ગોતો ગોતો. ઠેઠ ઊંડેથી નીકળો અંદરથી. ગઈસ તો આજ બપોરના લંચમાં છે સેવ ટમેટાનું સબ્જી વિથ રોટી
અને થેપલા છે ભાઈ ગઈકાલે બનાવ્યા હતા. ગાઈસ તો રક્ષાબંધનની તૈયારી છે ને ભાઈ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. આપણી ઘરે છે ને ભાઈ હેમ્પર આવી ગયા છે. દર વર્ષે આપણે ત્યાં હેમ્પર આવતા હોય છે બરાબર. અત્યારે આવી ગયા પેનલ રાઈટ. ભાઈ કોણે હેમ્પર મોકલા છે બતાવી દે. સ્વીટ પારમીની ફર્સ્ટ રક્ષાબંધન. યસ ભાઈ એટલે છે ને સ્પેશિયલી રેડી કર્યું છે. આજે નેન્સી બેને ગૌરી ક્રિએશન જે છે એનો ઇન્સ્ટામાં પેજ છે. હર વખતે આપણને હેમ્પર ઈ જ મોકલે છે. હર વખતના વિડીયોમાં તમે જોવો છો મસ્ત આવી રીતે ટ્રે બનાવેલી હોય છે. ગઈ વખતે આપણે હેતાંશનું અને અનેરીનું સ્પેશિયલ બનાવ્યું હતું. આ વખતે પારમીનું અને હેતાંશ સ્પેશિયલ રક્ષાબંધન ફર્સ્ટ હોય. બરાબર અને મસ્ત આ જે મજાની છે ટ્રે બનાવી છે. એ અનેરીનું સપનાનું ને મારું અમારું ઓકે તમારા ત્રણેય માટે છે. ઓકે જી હા, ભાઈ. એક ગિફ્ટ તો આ પારમીની છે, એક આધુની છે અને એક અનેરીની છે ભાઈ. Okay. હેતાંશને ત્રણેય બહેનોની એક એક ગિફ્ટ પણ મૂકી દીધી છે અને સાથે મીઠું મોટું કરવા માટે ચોકલેટ પણ રેડી છે. સરસ ભાઈ આમાં ચોકલેટ છે આમાં ચોકલેટ છે બધું રેડી છે. અને આજે છે મસ્ત કંકુની ડબ્બી છે. એ કંકુને ચોખા માં નાખવા માટે વાટકી પણ મૂકેલી છે અને સાથે છે ને રાખડી પણ મોકલેલી છે. હવે જોઈ લો કેટલી ફાઇન સિમ્પલ અને સોબર કેટલી જોરદાર રાખડી છે. મને છે ને રિયલી આવી જ રાખડી ગમે એમ ને ને? આવી જ રાખડી હોય ધાગો હોય ને ઈ જ રાખડી. અત્યારે બધા બ્રેસલેટ લે ને આમ ઓલા બધા લે ઈ રાખડી નો કહેવાય. બ્રેસલેટ એ બ્રેસલેટ જ. આ રાખડી છે દોરો હોય ને ધાગો ઈ રાખડી હાજી. Yes. અસલી એટલે હું આમાં અસલી સોનાનો છે. હે ને? હા. સોનાનો. જાગી દીદીભાઈ દીદીનો હાલો અવાજ આવવા ભાઈ, માંડ્યો ભાઈ આ બરાબર બાજુ તો પારમે છે ને જાગી ભાઈ, ગઈ. હોડી પણ છે જો હોડી અરે અરે પણ આ તો દેખાતી નથી. આજે હા આપણે ઓલા, પાણી બાણી કદાચ આવ્યું હોય છે. શિકારા રાઈટમાં નથી બેઠા. શિકારા રાઈટ છે જો ભાઈ. કેટલી મસ્ત હોડી છે આમ જોઈને વસી જાય દિલમાં વસી જાય એવી છે. કે બહુ સરસ હેમ્પર છે. નેન્સીબેન તમને થેન્ક યુ. નીલમબેન તમને પણ થેન્ક યુ. જે નીલમબેન અને નેન્સી જે છે એ મા દીકરી છે અને નેન્સીબેને પણ નવું એક સ્ટાર્ટઅપ કર્યું છે ફ્લાવર બાય નેન્સી ધારુ. એવું પણ એનું છે ને એક નવું મસ્ત ફ્લાવરના બુકે બનાવે છે, ફોટો ફ્રેમ બનાવે છે અને જે રિયલ ફ્લાવર ની આઈટમ બનાવે છે બધી. હા, જે બર્થડે ગર્લ્સ જે હોય એને ખબર કે ફ્લાવર રેપિંગ કરે એ રીતનું આખું ફ્રોક ને એવું બધું બનાવે છે. બહુ ક્યુટ છે. આજે આધુનો બર્થડે છે તો આધુના બર્થડે માટે પણ એને મસ્ત આધુને રેડી કરી હતી છે. ફ્લાવર રેપિંગ કર્યું હતું. બહુ જોરદાર છે એનું કામ. અને જો પેલો પારમીનો જે ફોટો બતાવ્યો તો પારમી માટે સ્પેશિયલ લાડવામાં બુકે આવ્યું હતું તો એ બુકેમાં એ ફોટો હતો ને એનું પણ બલૂન એટલું ફાઇન બતાવ્યું હતું. જો તો સાઈડમાં છે ને બુકેનો ફોટો આવશે એ પણ અહીંયા નેન્સી બેને બનાવેલું છે. તમે જોઈ લેજો. બહુ જોરદાર ને સારું કામ છે. આ બાજુ મારો દીકો પણ જાગી ગયો છે. શું કરતું હોય મારો દીકુડિયું? આંખ નો જો છે ને જો જટાયું મારું આંખ નથી ખુલતી પણ ભૂખા લાગી છે મારા કાનાની. આજનો પારમીનો નાયા પછીનો લુક ભાઈ બતાવી દઉં તમને કેવો લુક છે. કયા બાબા પહેર્યા છે. ઓકે ભાઈ આ બાજુ હેતાંશભાઈ આવી જાય છે સ્કૂલેથી. હેતાંશભાઈ આજે હું હતું ભાઈ નાસ્તામાં? હું વાત છે હા અરે તારા મનમાં જે આવે એ તું બોલ. આમ થોડું હાલે કે આમ નો હાલે. હેતાંશ મેં એમ કીધું મારું ફેવરેટ છે એટલે ફેરવી નાખ્યું. હેતાંશ ઇડલી સંભાર ખાવા જાવું છે. હાલ ને જાવી હાલ ને. અરે મજા આવી જાય. નહીં 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 બર્ગર નહીં એવું ભાઈ બર્ગર તો તમારું નહીં પણ કઈ ખાવાની વસ્તુ છે કઈ. ઇડલી સંભાર તો ખાવાની વસ્તુ છે કે બર્ગર કઈ ખાવાની વસ્તુ છે. હે તે બારે મેચિંગ કર્યું જો. બારે મેચિંગ કર્યું જો. આ મોટું રમકડું અને આ નાનું રમકડું જોઈ લો. આ બે માં કઈ ફરક હોય ને તો મને જણાવો બરાબર છે. ગઈશ તો હેતાંશ છે ને ભાઈ પારમીના રમકડાથી રમવાનું ચાલુ કરી દીધું. કેમ ગાડી ઊભી નો રાખે એટલે ને. ભાઈ આજે છે મારી ભત્રીજી લાડકવાઈ આધુનો બર્થડે ભાઈ. એન મેં છે ને ગિફ્ટ લેવા માટે ગયા હતા તો ગિફ્ટ લઈને આવી ગયા છે ને પારમી બેન પણ આ બાજુ છે ને જો જાગી ગયા છે. હું બતાવું તમને. પારમી મદીકો જાગી ગયો હોય. હે જાગી ગયો હોય. અરે વાહ. બીજો એ ઉપર છે ને આ ફેન ચાલુ છે ને ઈ જ હોય છે. હમણાં પછી છે ને ભરતો બંધ થઈ જાય ને એટલે ઉકારા ધીમા ધીમા ચાલુ કરશે કેમ કે ગરમી થાય. ફેન બંધ થઈ ગયો હોય બધું ભેગું થયું હોય. હવે જવાનું છે પારમીને સુડાવીને બાની સાડી લેવા માટે. કાલે મેળ નહોતો આવ્યો. પારમી જાગી ગઈ હતી ને એટલે તો કાકીનો અત્યારે ફોન આવ્યો કે બાની સાડી લેવી છે તો તું આવ શોરૂમે આપડા. તો કાકી અત્યારે બ્લાઉઝ સીવા નાખ્યું ત્યાંથી લેવા ગયા છે. હમણાં પારમીને સુડાવીને પછી આપણા શોરૂમે પાછા જાશું અને પછી જવાનું છે ભાઈ આધુનું બર્થડે છે તો ભાઈ હોટલમાં
બર્થડે ઉજવવાનો તો નથી, કેમ કે ગયા વર્ષે બહુ મોટો બર્થડે ઉજવ્યો હતો એટલે બર્થડે નથી, પણ ઘરના હોટલમાં જાશું તો એની માટે છે ને મસ્ત ચાંદીનું ભાઈ મેં પેલા એન્કલેટ ટાઈપના પાયલ લીધા છે. બેનું એક પહેરે તોય ભલે ને આધું એકલી બે પહેરે તોય ભલે ભાઈ, એવી રીતે એન્કલેટ મસ્ત લીધા છે. હમણાં જયદીપ આવે પછી હું તમને બતાવું. અને બીજું કેવું ઈ કે રીનાબેન ને ભાઈ એના સગા નળની ત્યાં વાસ્તુ છે આજે, એટલે ઈ લોકો ત્યાં ગયા છે. સપના ને એના પપ્પાની ઘરે પ્રોગ્રામ છે 70-80 જણાનો ભજીયાનો, તો સપના ને ચિંતનભાઈ ત્યાં જવાના છે. તો અમે બે ત્યાં જતા હતા તો મમ્મી પપ્પા બાકી રહેતા હતા ને તો અતુલભાઈ નો એવો ફોન આવ્યો કે ભાઈ તાર સાસુ ને સસરા ને લેતા આવજો. તો અમે ચારેય હવે છે ને ત્યાં જવાનું છે કે પ્રગતિ હોટલ કીધું મોટા વરાછા આગળ. અમે એક વખત જઈ આવ્યા છીએ, સેકન્ડ ટાઈમ પાછા જઈએ છીએ. તો ત્યાં હોટલમાં જવાનું છે કેમ કે એમ જમવાનું ફૂડ પણ સારું હતું ને, એટલે ત્યાં અમે પારમીને લઈને ભાઈ આજે જવાના છીએ બહાર જમવા માટે. તો પહેલા અમે મામાના ઘરે જાશું અને પછી આપણે જમવા જાશું. તો આવું કઈક છે ને આજે આધુને પણ મળશું ને લાઈવમાં આપણે બર્થડે સેલિબ્રેશન કરશું ને જ્યારે આધુને ગિફ્ટ આપશું ને ત્યારે હું તમને એની ગિફ્ટ શું લીધી છે ને હું તમને બતાવીશ ભાઈ. મસ્ત ગિફ્ટ લીધી છે, તમને ગમી કે નહીં ઈ કોમેન્ટ કરી દેજો, હું બતાવું ને ત્યારે. તો કાંઈ નહીં, સારું ચાલો બેન ને હવે સુડાવી દઈએ અને પછી પાછા કન્ટિન્યુ થઈ. 12મી દિવસમાં કેટલા કપડા બદલતી હોય? 5 જોડી. 5 જોડી બદલા ભાઈ. અત્યારે ભાઈ આદુની બર્થડે પાર્ટીમાં જવાનું છે બરાબર, તો છે ને હેતાશ 2 જોડી બદલાવે. પેલા તો કેટલા દિવસ જોડી બદલાય આખા દિવસમાં? કાલે મેં 2 જોડી મેં બદલ્યા. તે એક જ હોય બધા, તો બેસણા હોતું એટલે હાંદો ગણવો પડે ભાઈ, હાંદો ગણવો પડે બરાબર છે. એટલે ઓય બાપ રે, અરે વાહ, अच्छा वेरी गुड याने री वेरी गुड याने री. आज मामा के घर पे, हेलो हम रेडी कर दो. आज मामा के घर पे. બસ બેટા બસ બસ, ચાલો 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 જાવું છે હો ગાઈસ. તો આજે આધુનો બર્થડે હોય તો ભાઈ અમે છે ને બધા જઈએ છીએ અત્યારે બર્થડે પાર્ટીમાં બરાબર. પપ્પા ને મમ્મી આવે છે અને હેતાંશભાઈ ને અમે બધા જઈએ છીએ. પારમીને લઈ જઈએ છીએ, પહેલી વખત ભાઈ હોટલમાં લઈ જઈએ છીએ પારમીને બરાબર. ચાલો દાંત કાઢે છે. બર્થડે જવું તો બહુ ગમતું લાગે છે. નાના છોકરાની બર્થડે બહુ વાલા હોય, બહુ વાલા હોય નાના છોકરાને બર્થડે. પારમી પહેલી વખત પિનલ ફંક્શન એટેન્ડ કરે છે, રાઈટ પિનલ? હા, જો કેવી આમ જો કેટલી મસ્ત સ્માઈલ કરે છે. મને લાગે છે એ મોટી થાય ને તારી જેવી સ્માઈલ થવાની. તારી જેવી સ્માઈલ થાય એમને હેતાશ તારી જેવી સ્માઈલ, મમ્મી જેવી સ્માઈલ, મમ્મી જેવું બોલવાનું હે ને. હા પાડી મોંઘું નહીં રહેવાનું, એ વાત છે. બોલવાનું હો, બધાની સાથે બોલવાનું. પછી ભલે ને બધા એમ કે બહુ વાતુડી છે ને મમ્મી જેવી હે ને, ભલે ને કે બધા પછી કા વાતુની સાથે પાછું કામે રાખવાનું હો, નકરું બોલ જ નહીં કરવાનું. હાથ હકાવાના, હાથ આંકવાના ને જીભ આંકવાની. ઈ તો નહીં કેવું શીખવાડવું પડે એને. કામે બધું જ કરવાનું તો જ જીભ આંકવાની, નકરી જીભ નહીં આંકવાની કઈ હે ને. માં દીકો ટાટા જાય છે ને ડાયો રે જેવો ને રેશ ને માર કાનો. તું એટલું પ્રેમથી કેતો રેસ ને. રેશ ને માર કાનો રૂકા. મસ્ત જગ્યાએ આજે હું તને લઈ જવાની છું. ડાયરેક્ટ તાર ફ્રેન્ડ આવવાની છે આજ. કોણ કોણ? ઈશા ઉરુન ભાણકી. ક્યાં બાત તાર ફ્રેન્ડ. હા હો ને, તો બે રમજો સાથે હો ને. તું એને વાત કરજે, તને વાત કરશે. કરીશ ને. મમ્મી બે નાના છે ને એટલે બેન ભાષા આવડે. તમે તમારી ભાષામાં તમે બે વાત કરજો હો. પણ ઉરુન ભણકી. હા ગઈસ તો ફાઇનલી પહોંચી ગયા ને લિફ્ટમાં બધા આવી ગયા. જોઈ લો ભાઈ 5 જણા હમાઈ ગયા અને પારમી છે ને સુઈ ગઈ છે અત્યારે મસ્ત. હે પારમીને બતાવો. જોઈ લો ભાઈ પારમી અત્યારે મસ્ત હોઈ ગઈ છે બરાબર. ગરમી થઈ છે ને. ગરમી થઈ છે ભાઈ. ચલીએ અરે વાહ. આદુ હેપી બર્થડે ભાઈ. જોઈ લો મસ્ત મજાની કેક આવી ગઈ છે. આદુ ચોકલેટ છે ભાઈ. હેતાંશભાઈ ને બહુ ઉતાવળ હોય કેક કાપવાની, પણ મસ્ત બટરફ્લાય વાળી કેક છે ભાઈ, જોરદાર. ચાલો ભાઈ કેક કટિંગ કરો ભાઈ, કેક કટિંગ કરો. હાલો કરી દો. બચ્ચા પાર્ટી રેડી થઈ ગઈ છે કેક કટિંગ કરવા માટે. યસ ને હેતાંશ? આ બે મોટા બચ્ચા છે એનું. યારે રાખવાના છે. એવું છે. હોય કે નહીં? હા કે દાદી બાજી ન એ જાય. મોટા આકાર રાખજો. મોઢું આગળ રાખજો. એ જો એટલે બોડીગાર્ડ જોઈએ આના માટેથી. ઈ ઉઠશે નહીં કઈ. હેતાંશ નહીં ઉડે બેટા આમ ઘરમાં. હાલો નજીક લઈ આવજો. હેપી બર્થડે ટુ યુ,
હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ આદ્યા, હેપી બર્થડે ટુ યુ. અરે વાહ. મોઢા જેવડી ભાઈ કેક નું છે ને થોડુંક ફિનિશિંગ વિખાઈ ગયું. પોટરમાં છે ને કેક થોડી પડી ગઈ આડી. હા આડી પડી ગઈ, પછી સીધી કરીને ગોઈઠું હરખું. ભાઈ કેક બહુ ફાઇન છે. ઓર્ગેનિક કેક લાવ્યા છો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy ભાઈ બર્થડે birthday. આદુ નો છે પણ આદુ નથી ખવડાવતી, હીરો શિવ ને ખવડાવે છે. ભાઈ ખવડાય તો શિવભાઈ ને. આ બસ જરી કેવું લઈને ખવડાવી દે શિવભાઈ ને. અરે વાહ, અરે વાહ. જો ભાઈ ને કેવી કેક ખવડાવે છે. પણ આદુ ને નથી ભાવતી, હીરુ ને નથી ખાતી ને આદુ નથી ભાવતી. ભાઈ તું અહીંયા કેક કટિંગ કરશે ને એ તો બધું એવી કોમેન્ટ આવે છે કે અતુલભાઈ કેક ખાવા ના પડે ની કેમ કેક બદલાવે. ખાતો જ નથી પણ આ મોકલાવી એક આપણા સબસ્ક્રાઇબર છે ને હા એને આજુ માટે સ્પેશિયલ બનાવીને મોકલાવી. એ પણ ઓર્ગેનિક છે કેક. અમે ગઈ વખતે 100 કે પૂરા થયા ત્યારે આવી હતી ને ત્યારે પણ કેક બહુ સરસ હતી અને ખાધી હતી ને આમ ગળું ન પકડે ને ગોળમાં બનેલી કેક હતી, મસ્ત કેક હતી. એટલે છોકરા માટે છે પણ છોકરા આધું હીરું તો ખાતા નથી. શિવું એ ખાય. ત્યાં મહેમાન આવ્યા છે ત્યાં એના માટે ઘરે ત્યાં લેતા જશું, ત્યાં બધા ખાશે. જે તો ફાઇનલી છે ને ભાઈ આદુ માટે જે ગિફ્ટ લેટર કહેતી હતી ભાઈ આ ગિફ્ટ છે ભાઈ. તો ચાલો હવે આદુબેન ને આપણે ગિફ્ટ આપી દઈએ. ફુવાભાઈ જાવ કે મારી પાસે? મારી પાસે આવવાનું હોય ને. અરે આ ગેમું ભાઈ આ બાજુ આમાં પહેરવાનું છે. પહેરાઈ જાઓ. ગઈશ તો બધું સરસ રીતે છે ને કેક કટિંગ ને એવું બધું કર્યું, ફોટોશૂટ ને એવું બધું કર્યું અને હવે જઈએ છીએ જમવા માટે હોટલમાં. બરાબર, બધા ઘણા ખરા લોકો તો ત્યાં આવી ગયા છે અને અમે અત્યારે જેટલા હતા એટલા જઈએ છીએ. ભાઈ આ રેસ્ટોરન્ટમાં છે ને એકદમ ઓપન કિચન છે. જો અહીંયા બધું ટ્રાન્સપરન્સ બધું દેખાય. જોઈ લો ભાઈ, બધા શેફ બનાવતા હોય ને બધી આઈટમ લાઈન બધી વસ્તુ મુવમેન્ટ બધી દેખાય, કેપ્ચર થાય. હા સારું છે. એટલે એક્ઝેક્ટ એની આગળ અહીંયા આખી રેસ્ટોરન્ટ છે. અહીંયા જો બધું દેખાય કમ્પ્લીટલી દેખાય છે. પીઝા ક્યાં બને છે? પીઝા યસ. અને આ બંને ટેબલ છે ને ભાઈ અમે બુક કરેલા હતા એટલે હમણાં અહીંયા બધા બેસી ગયા. ગઈશ તો આ બાજુ મસાલા પાપડ આવી ગયો છે, આ બાજુ સૂપ આવી ગયું છે. બરાબર, અને હેતાંશ ભાવ આ બાજુ બેસી જાય છે. પેલા ભાઈએ છે ને કેક ખાધી બહુ બધી. જો કે ઓર્ગેનિક કેક હતી ને, ઓર્ગેનિક એટલે નડે એવી નહોતી ભાઈ. બધું બરાબર બરાબર છે. ઓકે, બચ્ચા પાર્ટી આ બાજુ છે ને મસાલા પાપડની મોજ લે છે અને બાકી બધા જો આ બાજુ બેસી ગયા છે અને અમે બધા આ ટેબલે બેઠા છીએ. બરાબર, કહીશ તો વેજ ક્રિસ્પી આવી ગઈ છે ભાઈ. હેતાંશને છે ને આ માજામાં બધા કરતાં વધારેમાં બરફ આવે ને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે હેતાંશ. કહીશ તો કુલચા આવી ગયા છે. જો કેટલા બધા કુલચા છે. હા એટલા બધા છે ને. આ 20 છે. આ 20 સબસ્ક્રાઇબરો કે તમે ડાયટિંગ કરો છો કે પછી આ આ 20 છે. 20 હજી એમ કહે છે. આ તો સ્ટાર્ટર છે. હજી બીજા 20 હજી બીજા જોઈ જાય. સબ્જી મંગાવ્યા છે શેકા માટે. તો બાજુ કાજુ પનીર મસાલા સબ્જી આવી ગઈ છે. કહીશ તો જીરા રાઈસ આવી ગયા છે સાથે દાલ તડકા. જોઈ લો ભાઈ. અને ડોલની પેટર્ન ચેન્જ કરી હો. હા ઓલી નીચેથી ખબર ઓલી સ્ટીલની હોય. હા આ એમાં વખતે થોડીક જ ભરી હોય. સિરામિકની છે ને? સિરામિકની છે પણ આખી ભરી છે. ભાઈ હેતાંશભાઈ ને છે ને ભાઈ જમ્પિંગ જપાક મળી ગયું છે ભાઈ. જોઈ લો ટોટલી છે ને ઉપયોગ કરે છે બર્થડે પાર્ટીનો. બરાબર છે હેતાંશભાઈ? થાકી ગયો? પાણી પીવું. પાણી પીવું છે? આપી દો હાલો. આદુ ક્યાં ગઈ? બટેકલ ક્યાં ગઈ? એ નો આવી તો તમે બધા બટેકલ વગર પાર્ટી કરો છો? ઈ આવે તો ને. એ આવે તો ને ભાઈ. જોઈ લો ભાઈ, વાલ વચ્ચે જ પાણી આપી દો હાલો. આવી જા બટા, આવી જા, આવી જા. અરે વાહ સરસ. બટેકલ જો ભાઈ આ બાજુ. કઈ ગાડીમાં બેઠા છો તમે? થારમાં? થારમાં બેઠા છે. જોઈ લો ગઈશ તો ફાઇનલી જમીને નીકળી ગયા ઘરે જવા માટે. બરાબર ને, હેતાંશ છે ને એના મામાના ઘરે જ રોકાણો કેમ કે આવતીકાલે છે સન્ડે. તો હેતાંશભાઈને રજા હોય તો ટોટલી સમયનો ઉપયોગ કરવાનો હોય તો મામાના ઘરે સુઈ ગઈ છે અત્યારે પારની. બરાબર, કેમ પણ કાંઈ સેજ જાય કેવડાયું ને એવું ભાઈ. કર્યો તો સંવાદ કર્યો તો એ જ રીતે જેવું જમી લીધું એટલે તરત ઘડીક તેડવી પડી. બધાને બાકી, હારે રમી, હા. બધાએ તેડી, બધાએ ફોટા પડ્યા. છતાં જો મારી દીકરી બાકી સંવાદ નામની વસ્તુ છે ને એ ભાઈ સક્સેસફુલ છે ભાઈ. આપણે માની લીધું આ ટેકનોલોજીના યુગમાં. બરાબર, આ વસ્તુ ખરેખર કામ કરે છે. એ સંવાદ નામની વસ્તુ એમ તમને લોકોને એમ થતું છે કે આવું જ કંઈ હોતું છે પણ જ્યારે અમે આ વિષયમાં નહોતા ને
ત્યારે અમને એમ તો આવું હવે છે કે એમ કહેવાય ને કે બાળક 3 મહિનાથી અંદર હોય ને ત્યારથી બાળક સાંભળતું હોય કે આપણે જેટલો સંવાદ કરીએ ને એટલો પણ સંવાદ પહેલેથી કરો, પ્રી પ્લાનિંગ થી સંવાદ કરવાનો. એટલે ઈ રીતનું છે ને આખું આપણું પેલું કે હોર્મોન્સ ને બધું બને ને ઈ રીતનું આખું કનેક્ટિવિટી રે કનેક્ટિવિટી રે અને કનેક્શન છે ને તૂટે નહીં, બરાબર છે. ફૂલ 5G ટાવર આવે અને ભાઈ. પૂરી પ્રેગ્નન્સીમાં છે ને સવાર સાંજ 2 ટાઈમ સંવાદ કરવાનો. સવારમાં તમે કરતા કદાચ ભૂલી જાવ તો પણ સાંજે સૂતી વખતે તો અફર્મેશન આપ્યા વગર તો સુવાનું જ નહીં. એટલે જો તો આવું મસ્ત શાંત અને સુંદર અને સુશીલ બાળક આવે. આપણને રે થોડીક મહેનત, પણ એ જન્મ પછી આપણે એને સાચવવું ને એની કરતા જન્મ પહેલા સાચવવું ને ઈ મહેનત સારી છે. શું કેવું? રાઈટ. અને રોજે રોજનું બાળકમાં શું ફેરફાર થયો, કેટલી ઊંઘ થઈ, કેટલા કલાકની ઊંઘ હતી, કેટલી ઓછી થઈ, બધું એટલે બધું છે ને જોવાનું. તો જ આપણને ખ્યાલ આવે કે આપણા બાળકમાં કેટલો ફરક છે, શું છે, કેમ છે, બધું નોટ કરવાનું. ગાઈસ તો નેરી આવી ગઈ છે ભજીયા ખાઈને. ભજીયા પાર્ટી હતી ચિંતન? હા, કયા હતા? કુંબળિયા? મેથીના? હતા, મેથીના હતા, પટ્ટી હતા, બંટા હતા, ઓહ ટમેટા, બટેકા, ઓહ પટ્ટી. તો ચિંતને નહીં ખાધા હોય ને? નહીં એને ખાધા. એને નથી ભાવતા ને? એટલે મરચાના ભરેલા ઈ બંટા. અચ્છા. તમારે ખાવા જ ઘરમાં અરે હા, ખાવાના જ હોય ને. લાવો કાટો કાટો કાટો. કયા લાવી છો? બંટા લાવી છું ઓકે. અને પટ્ટી લાવી છું. મેથીના? મેથીના એમાં પૂરા થઈ ગયા મારે પૂરા થઈ ગયા. મારે મેથીના મેથીના શાક ખાલી લીલું લસણ નાખેલા, ફૂલ આમ થોડુંક શરદી જેવું હતું, ફૂલ પણ હતું. છેલ્લે અમે જ જમવા હા, એ તમારા જમાઈ બેઠા હોય એટલે પછી પૂરું જ કરી દે. એટલે ગોટા ન વેચા. બટેકા આને ક્યાં જવું છે? હજી બહાર થી આવી છે તો બટેકાની પૂરી છે ને, હે? ઉપર રહીને રૂમમાં જાવ ને એટલે એમ કે ટાટા. બટેકાની પૂરી? સમજો દીદી? બટેકાની પૂરી વચ્ચે મસાલો નાખે, અચ્છા. એટલે ઓલી ચટણી. ગ્રીન ચટણી. હા. આપણે છે ને બનાવીને એમાં એક બટેકા, પછી ગ્રીન ચટણી, પછી એક કાંદો, ગ્રીન ચટણી, પછી એક ટમેટું અને આ સેન્ડવિચ ભજીયા બનાવે છે. શું વાત બનાવીને. છે? બહુ એવા જ મસ્ત મજા આવે. એમ? હા, તો ભજીયા ટમેટા પછી વચ્ચેથી છે ને સરસ. cutting કરવાનું. ચિંતનભાઈ, ચટણીવાળા ટમેટા green બરાબર. ચટણી કરવાની. Sandwich type ના. thick બનાવવાની. ઠીક બનાવવાની. જાડી જ રાખવાની, પાણી જ નહીં નાખવાનું. તે ખાધા છે એવા? મેં ખાધા નથી આમાં પણ મેં ઈ નો જોયા બધું છે. ન કરવું તમને ઈ taste ના ના, બતાવો. કાંઈ વાંધો નહીં ભાઈ. એટલા છે ઘણા. ઓહ, ચટણી એટલી છે તો ભજીયા કેટલા હશે? મરચાંનો ભાગ વધ્યો હશે થોડો. મરચાનો ભાગ વધ્યો છે ભાઈ. જોઈ લે, આ ચટણી છે ને ભજીયા કરતા ચિંતનભાઈ, ફેમસ રકાબી લાવો ચટણી તો. છે હો ભાઈ. ઓલા છે. એક ચટણી કોણે બનાવી છે? મેં ઓકે જી, સરસ. ચાલો ભાઈ, આ ચટણી છે ને સપનાએ બનાવી છે અને ભજીયા પણ છે ને. મહેનત બનાવી. ઓકે, તો કોણે બનાવ્યા છે? પૈસા મહેનત બનાવી. કારીગર હતો સ્પેશિયલ? કારીગર હતા. ઓકે જી. મેં ન્યા- શંકરભાઈ હતી. શંકરભાઈ. મેં ન્યા અનેરીને હાંસવી. અચ્છા, જમાઈ અનેરીને હાચવતા હતા. તો બંટુ ખાઓ થોડું. નહીં, તું ખાઈ જા. ચલો ગાઈસ, તો આજના માટે આટલું જ. બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિષ્ણુ.